સુરતમાં સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર ખાતે પહોંચીને એક ચોંકાવનારું આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં તેમણે મંદિરના સાધુઓ અને તેમના શિષ્યો પર ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવાનો આરોપ લગાવ્યો છે. આવા સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવા અને વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત કરવા માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. સુરતમાં મહિલા સત્સંગ મંડળની લગભગ 200 જેટલી મહિલાઓ દ્વારા જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સત્સંગ મહિલા મંડળના અનુસાર જૂના પ્રાચીન મંદિરમાં જેની ઘણા વર્ષોથી પૂજા થતી હતી તેવી ચમત્કારિક મૂર્તિઓને ઉઠાવી કોઈપણ જાતની પ્રાણ પ્રતિષ્ઠા કે વિધિ વિધાન કર્યા વિના નવા મંદિર માટે લઈ જવાય છે. નવા મંદિર માટે નવી મૂર્તિ બનાવવાની જગ્યાએ તેઓ જૂની મૂર્તિઓને ઉઠાવી જૂના મંદિરને ખંડેર બનાવી દીધી છે અને નિત્ય સ્વરૂપ દાસ સ્વામી તેમજ તેમના શિષ્ય મંડળ દ્વારા મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવામાં આવી છે. આ સાથે ભાવનગરના મહુવાના 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ત્યાંના સ્વામીએ ઉઠાવી લઈ ગયા હતા. મૂર્તિ ઉઠાવ્યા બાદ આ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું હતું, જેથી વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત થાય તેવી હરિભક્તોને માંગણી કરી છે. જેને પગલે મોટી સંખ્યામાં હરિભક્તો સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવા સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગણી કરીને આવેદનપત્ર આપ્યું હતું. હવા મંદિરમાંથી મૂર્તિ ચોરી ગયા છે એટલે અમે આવ્યા છીએ. અચ્છા બેન, કોણ ચોરી ગયું? સરદાર વાળા નિત્ય સ્વરૂપ સ્વામી. આ કેટલા સમય પહેલા ચોરી કરી? એને એમ કહે છે કે અમે મહિનાથી પહેલા મૂર્તિ ઓલી કરી લીધી હતી, પણ તઈ નહોતી એને કરી, પણ અત્યારે એને મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને એમને એને ઉઠાવી લીધી છે. અને રાતે 12 વાગે કેડે એને કામ કર્યું છે. રાતે 12 વાગે કેડે મૂર્તિ કોઈ દે ઉઠાવાય નહીં અને મંદિરમાંથી મૂર્તિ રાતે લઈ ગયા 2:30 વાગે ઉઠાવી ગયા. ધજાઓ ઉતારી લીધું છે અને ગેટ કાઢીને દિવાલ કરી લીધી છે. તો એનાથી આ કાર્ય ન થાય. કેટલા વર્ષ જૂનું મંદિર છે અને કેટલી પોણી 200 વર્ષથી આ મંદિર જૂનું હતું અને પોણી 200 વર્ષથી અમારી મૂર્તિ હતી ત્યાં. તો એને નવું મંદિર કર્યું તો એને નહોતા મળતા, તો એને નવી મૂર્તિ પધરાવવાની હતી. આ મૂર્તિ નો એનાથી લેવાય અને આ કાર્ય એને કરવું હોય તો ભૂદેવ પાસે પહેલા યજ્ઞ કરવો પડે. યજ્ઞ કરી અને એની ઉત્થાપન કરવું પડે અને પછી એને લેવી પડે મૂર્તિ. ત્યાં સુધી આ મૂર્તિ એનાથી ન ઉચકાવાય.